लिटरेसी संकुल में आप सौ विद्यार्थी मित्रों स्वागत है। આપણે આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સ એમાં પાર્ટ 1 જોયો, એમાં કાળદર્શક શબ્દો અને હકાર વાક્ય રચના. તો હકાર વાક્ય રચનામાં છે એ વિલનો ઉપયોગ થાય છે સહાયકારક ક્રિયાપદ તરીકે, વિલ અને V1. અને જે કાળદર્શક શબ્દો જે છે આજે રાતે એટલે કે ટુ નાઇટ, ટુમોરો આવતીકાલે, ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે, એવી રીતે અલગ અલગ જે વર્ડ્સ જે છે એ જોયા. હવે નકાર વાક્ય રચના અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો બધા કાળની જેમ જે સહાયકારક ક્રિયાપદ હોય એની પછી નોટ અને V1ની પહેલાં અને સહાયકારક ક્રિયાપદ પછી નોટ છે મૂકવામાં આવે. અને જે સહાયકારક ક્રિયાપદ હોય એ ઇન્ટ્રોગેટિવમાં સૌથી પહેલાં. તો નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના. પહેલાં સબ્જેક્ટ, આ તેઓ પાણીપુરી ખાશે નહીં, તેઓ છે એ સબ્જેક્ટ. તે કાલે શાળાએ આવશે નહીં, તે છે એ સબ્જેક્ટ. કાંજી અને સવજી ફળ વેચશે નહીં. તો આમાં બે સબ્જેક્ટ જે છે એક સાથે આવશે, કાંજી અને સવજી. નામ છે ને બહુવચનમાં છે. મીરા પાસે સાયકલ હશે નહીં, તો મીરા. તો સબ્જેક્ટ જે છે એ મૂકીએ વાક્ય રચના પ્રમાણે. તેઓ એટલે કે દે, પછી વિલ નોટ, ખાશે નહીં, નહીં એટલે નોટ મૂક્યું, ખાશે એટલે કે ઈટ, પાણીપુરી એટલે કે વોટર બોલ્સ. ધે વિલ નોટ ઈટ વોટર બોલ્સ. તે કાલે શાળાએ આવશે નહીં, તે એટલે કે હી સાથે વિલ નોટ આવશે, આવવું એટલે કે કમ. અને શાળાએ હી વિલ નોટ કમ ટુ સ્કૂલ કાલે એટલે કે ટુમોરો. હવે જોવાનું જે ટેન્સ છે એ કયો છે. કાલે વર્ડ જે છે એ ગઈકાલે પણ યુઝ થાય અને આવતીકાલે છે એના માટે પણ યુઝ થાય. જો ગઈકાલે હોય તો યસ્ટરડે અને આવતીકાલે હોય તો ટુમોરો. એવી જ રીતના પરમ દિવસે તો ધ ડે આફ્ટર ટુમોરો હોય તો જે કાલ જે ટુમોરો વાળો છે એની પછીનો દિવસ. અને ધ ડે બિફોર યસ્ટરડે હોય તો જે ગઈકાલે જે દિવસ વયો ગયો છે એની આગળનો દિવસ. કાંજી અને સવજી ફળ વેચશે નહીં. તો સબ્જેક્ટમાં કાંજી એન્ડ સવજી વેચશે નહીં, વિલ નોટ. હવે કોઈ પણ વસ્તુ જે છે એ વેચવા માટે સેલ અને ખરીદવું હોય તો બાય કાં તો પરચેસ. વિલ નોટ સેલ ફ્રૂટ. મીરા પાસે સાયકલ હશે નહીં. મીરા. હવે આ જે વાક્ય રચના છે એમાં હશે કોઈ વ્યક્તિ જે છે એની માલિકીની વાત છે. તો મીરા હેવ નોટ બાયસિકલ. હવે ટેન્સ જે છે એ કયો છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. પણ આમાં જે છે હશે માલિકી પણ થાય અને શે જે છે ત્યાંથી કયો કાળ બતાવે છે? સિમ્પલ ફ્યુચર. એટલે આપણે હેવ પણ ઉપયોગ અહીંયા કરી શકીએ અને આગળ જે છે એ વિલનો પણ ઉપયોગ થશે. ફિલિંગ ધ બ્લેન્ક્સ. એરિક બ્લેન્ક નોટ બ્લેન્ક ધ બ્રાઉન હોર્સ. બ્રેકેટમાં છે, રાઈટ. હવે વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટમાં એરિક આવી ગયું, પછી આવશે વિલ. નોટ આવી ગયું, પછી છે V1. આ જે બ્રેકેટમાં આપેલું હોય મૂળરૂપ એ V1 જ હોય. એરિક વિલ નોટ રાઇડ ધ બ્રાઉન હોર્સ. આ એરિકની વાત કરે છે. એરિક બ્રાઉન હોર્સની સવારી કરશે નહીં. ધ ફ્લાવર્સ બ્લેન્ક નોટ બ્લેન્ક ફ્રોમ ધ ટ્રી ફોલ. હવે ઝાડવા ઉપરથી જે ફૂલો જે પડે છે પડવું એટલે કે ફોલ આપણે કહીએ ખરવું. તો વાક્ય રચના પ્રમાણે અહીંયા વિલ પછી નોટ અને ફોલ. The flowers will not fall from the
ટ્રી. ફૂલો ઝાડવો પરથી પડશે નહીં. ધ ડોલ્ફિન બ્લેન્ક નોટ બ્લેન્ક નિયર બાય ધ બોટ્સ અને છે સ્વિમ. તો ડોલ્ફિન વિલ પછી નોટ તો છે અને સ્વિમ છે એ V1 એમનો. ડોલ્ફિન જે છે એની વાત કરે છે. ડોલ્ફિન બોટ એટલે કે હોડી પાસે તરશે નહીં. સુરભી બ્લેન્ક નોટ બ્લેન્ક ક્લોથ અને બ્રેકેટમાં છે વોશ. તો સુરભી પછી વિલ નોટ પછી વોશ. સુરભી ક્લોથ એટલે કે કપડાં ધોશે નહીં. ઇન્ટ્રોગેટિવ હોય નકાર વાક્ય રચનામાં જોયું વિલ પછી નોટ ને પછી V1 અને ઇન્ટ્રોગેટિવમાં વિલ પછી સબ્જેક્ટ V1 અધર વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો શું ઉંદરો નેટ કાપી નાખશે? તો હવે ઉંદર એક ઉંદર હોય તો આપણે માઉસ કહેવાય, પણ ઉંદરો ઝાઝા છે બહુવચન થઈ જાય એટલે માઇસ. શું એટલે કે વિલ ધ માઇસ. ઉંદરો છે બહુવચન કર્યું એટલે કે માઇસ. કાપવું સબ્જેક્ટ આવી ગયું, વિલ આવી ગયું. V1 કાપવું એ ક્રિયાપદ છે એટલે કે કટ. નેટ એટલે કે જે ઉંદરો જે છે એ જાય, વિલ કટ નેટ ક્વેશ્ચન માર્ક. વિલ ધ માઇસ કટ નેટ. શું દેવાંગ કાલે તેના મિત્રોને મળશે? વિલ દેવાંગ. હવે વિલ આવી ગયું, સબ્જેક્ટ આવી ગયું, V1. મળવું એ ક્રિયાપદ થશે. મળવું એટલે કે મીટ તેના મિત્રોને, હિઝ ફ્રેન્ડ. કાલે એટલે કે ટુમોરો ક્વેશ્ચન માર્ક. હવે જો અહીંયા જે છે દેવાંગ એ છોકરો છે અને અહીંયા તેના મિત્રો છે એટલે હિઝ થશે. પછી અહીંયા દેવાંગના જગ્યાએ કોઈ નામ હોય છોકરીનું તો અહીંયા હિઝ છે એની જગ્યાએ હર થઈ જાય. શું તે પતંગ ચગાવશે? વિલ તે એટલે કે હી. ચગાવવું એટલે કે ફ્લાય કાઇટ. વિલ હી ફ્લાય કાઇટ. અહીંયા જે છે દેવાંગ એટલે હી એટલે હિઝ કર્યું. કોઈ છોકરી હોય તો અહીંયા હર કરીએ. એવી રીતના કોઈ બહુવચન હોય, ઝાઝા નામ હોય તો અહીંયા ધેર થશે. શું સમડી ઊંચે ઉડશે? વિલ સમડી એને ઇંગ્લિશમાં કહેવાય ઈગલ. વિલ ધ ઈગલ ઉડવું એટલે કે ફ્લાય. ઊંચે એટલે કે હાય ક્વેશ્ચન માર્ક. શું તમે ગીતો સાંભળશો? વિલ તમે એટલે કે યુ. પછી આવશે V1 સાંભળવું એટલે કે લિસન. વિલ યુ લિસન. ગીતો ઝાઝા છે એટલે કે સોંગની પાછળ એસ એટલે કે ગીતો. વિલ યુ લિસન સોંગ્સ ક્વેશ્ચન માર્ક. ફિલિંગ ધ બ્લેન્ક્સ. હવે આગળની જે ટેન્સ છે એમાં જો એવી જ રીતના જે સહાયકારક ક્રિયાપદ છે એ સૌથી પહેલાં આવશે અને આ ટેન્સમાં V1 જ યુઝ થાય છે એટલે જે બ્રેકેટમાં જે આપેલા છે એ V1 જ હોય ક્રિયાપદનું મૂળરૂપ. તો એ બેઠે બેઠું જે છે બીજી ખાલી જગ્યામાં મૂકવામાં આવશે. બ્લેન્ક ધ ફ્રૂટ્સ ટુ રાઇપ સૂન બ્રેકેટમાં છે બિગિન. તો પહેલાં આપણે ફ્રૂટ્સ છે બહુવચન છે છતાં પણ વિલનો જ ઉપયોગ થશે. વિલ. બિગિન જે છે એ બ્રેકેટમાં એમને. રાઇપ એટલે કે પાકવું ને બિગિન એટલે કે શરૂ થવું ને સૂન એટલે કે જલ્દી. શું ફળો જલ્દી પાકશે? બ્લેન્ક ધ બોયઝ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ ડુ. પહેલાં વિલ અને ડુ જે છે ડુ એટલે કે કરવું એ બ્રેકેટમાં. વિલ ધ બોયઝ ડુ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. શું બોયઝ એટલે કે છોકરાઓ સાંજે એક્સરસાઇઝ કરશે ક્વેશ્ચન માર્ક. બ્લેન્ક દે બ્લેન્ક ઇન ધ લાઇબ્રેરી ને બ્રેકેટમાં છે વેઇટ. તો વિલ અને V1 જે છે એ એમનો વેઇટ. વિલ દે વેઇટ ઇન ધ લાઇબ્રેરી. શું તેઓ લાઇબ્રેરીમાં રાહ જોશે? યાદ રાખજો આપણે
સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, એમાં વાક્ય બોલીએ તો એમાં ભવિષ્યની ક્રિયા થવાની છે એટલે વાક્યના છેડે શ જે છે, શરણાઈનો શ, એનો ઉપયોગ થશે જ. બ્લેન્ક હી બ્લેન્ક ટુ હિઝ ઓફિસ બાય બસ ક્વેશ્ચન માર્ક અને બ્રેકેટમાં છે ગો. તો પહેલી ખાલી જગ્યામાં વિલ, બીજી ખાલી જગ્યામાં ગો એટલે કે V1. વિલ હી ગો ટુ હિઝ ઓફિસ બાય બસ? શું તે તેની ઓફિસે, હિઝ ઓફિસ એટલે કે તેની ઓફિસે બસ દ્વારા જાય છે કાં તો બસમાં જાય છે. હવે બાય અને ઇન, કોઈ આપણે જે વાક્ય જે છે એમાં માં એવો શબ્દનો ઉપયોગ કરીએ બસમાં તો ઇન બસ. એવી રીતના જે કોઈ દ્વારા કોઈ વસ્તુનો ઉપયોગ લઈને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો બાયનો ઉપયોગ થાય, પણ કોઈ જે વસ્તુ છે એ કોઈની અંદર હોય તો ઇનનો ઉપયોગ થશે. સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. બે વસ્તુ યાદ રાખવાની કે જો કોઈ ક્રિયા જે છે એ ભવિષ્યમાં થવાની હોય તો તેના માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય. અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હંમેશા વિલ બધી વાક્ય રચનામાં ઉપયોગ થશે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ, અને બધામાં V1નું રૂપ જે છે એ લાગશે. બધી જે વાક્ય રચના છે એમાં નકાર હોય કે પ્રશ્નાર્થ, જે વર્બ જે છે આ વાક્ય જે છે એમાં બધામાં શનો ઉપયોગ જે છે એ થાય જ છે. ને આગળ જે છે પાર્ટ એમાં હકાર વાક્ય રચના જોયો, આમાં નકાર અને પ્રશ્નાર્થ જે છે એ વાક્ય રચના આપણે જોઈ.